प्रधानमंत्री नरेंद्र मोदी के बड़े रोड शो की तैयारियां जोरों पर हैं। रोड शो की मेन थीम ऑपरेशन सिंदूर और पश्चिम बंगाल का लोक नृत्य होगा। रोड शो के दौरान करीब 16 कल्चरल प्रोग्राम पेश किए जाएंगे। पश्चिम बंगाल से करीब 1000 लोग रोड शो में शामिल होंगे। मजदूरों के लिए 300 से ज्यादा बसों का इंतजाम किया गया है। शहर और जिले के सभी मजदूरों को बुलाया गया है। दाहोद और पंचमहल जिलों से भी बड़ी संख्या में मजदूर आएंगे। पश्चिम बंगाल की भव्य जीत बाद गुजरात की धरती पर અને જેમની કર્મભૂમિ વડોદરા રહી છે એવા દેશના યશસ્વી અને જેમનું વૈશ્વિક નેતૃત્વ સ્વીકાર્ય થયું છે એવા માન્ય નરેન્દ્રભાઈ એ પધારી રહ્યા છે। સરદાર ધામના છાત્રાવાસના લોકાર્પણમાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા આ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બદલ એમનું સ્વાગત અને અભિવાદન થાય એવા પ્રકારનો કાર્યક્રમનું આયોજન दिनांक 11 मे 2026 रोज सोमवार सांजे 5:30 वागे गदा सर्कल हरणी थी एरपोर्ट जूना एरपोर्ट सुधीनो रोड शोનું आयोजन કરવામાં આવ્યું છે। આ રોડ શોની અંદર માનनीय પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન નાગરિકો દ્વારા થવા જઈ રહ્યું છે। કુલ મળીને 15 સ્ટેજ દ્વારા અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવવામાં આવવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહીને માનनीय મોદી સાહેબનું સ્વાગત અભિવાદન કરવા જઈ રહ્યા છે। હું આપના માધ્યમથી નગરજનોને અપીલ કરું છું કે આપણે સૌ આવીએ અને મોદી સાહેબનું આવતીકાલે રોડ શોમાં ભવ્ય સ્વાગત અને અભિવાદન કરીએ। ધન્યવાદ।